clearly, smiling. Wisest man alive. Dot 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 dot. Smiling. I. No. I. No. I. Me. Me. Who. Who. Myself. Myself. Who. Who. I. I. Me. Me. Myself. Myself. I me myself. Me myself. I me myself. Who. I me myself. 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 Okay. We. Me? Not at all. આપણે કોણ છે? આપણે કે તું? હું નહીં લ્યા. તું. હું શૂન્ય. તું? શૂન્ય. હું ચિન્મય છું. વ્યવહાર કો ઈગો કેમ રાખે? તમે ચિન્મય જ હોય. તું અહીંયા કેમ આવ્યો? તને મળો. મારે કોઈ નથી મળવું, મારે બહુ કામ છે. કામ? I have an important work to do. એવું તે શું કરવું છે તારે? I want to train. I want to be a playboy, Ankit, Ronald, Chinmay, Pal, Falan, Margun, Ivan. શું કરે છે તું? હું તને પૂછું છું શું કરે છે? ચિન્મય. ચિન્મય. એ તેણી. ચિન્મય, હું તને પૂછું શું થયું? કેમ આટલું ફ્રસ્ટ્રેટેડ લાગે? કેટલી વાર કહું યાર, મારે ટ્વીટવું છે. લો આજે ક્યાં આવ્યો? ગુલામ. શું બોલ્યો? કઈ તમે પીટો. એક તો નેટ ચાલુ નથી થતું. લોડિંગ લોડિંગ બંધ કરને બાપા, વધારે લોડ ના આપ. એ કામ કર ને, મોબાઈલ થી ટ્વીટ નાખ. હમણાં નવો લીધો છે 32,000 નો. હા હો, સારું ફોન ખરીદ્યા પછી ખબર પડી કે જેટલો મોંઘો ફોન એટલો જ મોટો એનો ઈગો. મારી મરજીથી મને કશું કરવા જ નથી દેતો, બધું જાતે જ કરે છે. મારા ફોન પ્રમાણે હું દિવસમાં 4 વાર ઉઠું છું. ચિંતન એક સવાલ પૂછું. હા પૂછ. ને ચાલો લોડિંગ લોડિંગ બે લો. ગાળ ના બોલીશ હો. ગાળ બોલીશ ને તો જતો રહીશ હા. જતો રે. જતો રહો. જતો રે ને. ખરેખર જતો રહીશ હો. હું જતો રહીશ. તો દરવાજા સુધી પહોંચ્યો જતો રહીશ. હું જાઉં છું હો. ઓકે બાય. એની જરૂર નથી મારે. કેમ નેટ ચાલુ છે પછી હું બતાવું. શૂન્ય, તું બહાર જ ઉભો છે ને? શૂન્ય, તું મને સાંભળે છે? શૂન્ય, તો નેટ ચાલુ નથી થતું.
નીકળી ગઈ હવા આટા આઈના થોડી કઈ મિનિટોમાં યાદ રાખજે મારા વગર તારું સેશ પણ મહત્વ નથી જા જા એટલે તું એમ નહીં માને એમ શું ભણ્યો પહેલા આર્ટ્સ ને પછી કોમર્સ લો એમાંય મિલાવટ અચ્છા તો ભાઈ કોમર્સ યાદ કરો જ્યારે સરવૈયું લખવામાં આવે ને અને કોઈના ખાતામાં તમે એમ લખો ને નીલ તો અર્થ થાય કે કંઈ જ નથી પણ જો શૂન્ય લખો ને તો અર્થ થાય કે શૂન્ય છે એક તો નેટ ચાલુ નથી તો તું ના નીલ શૂન્ય ને સરવૈયાની માં પાડે છે પછી ને ચાલો દે લો તે બંધ કરને તું ચાલ એ બધું આયા આપણે ગેમ રમી 22 વર્ષનો થયો તો ગેમ પણ 22 વર્ષ વાળા ની જ રમાડીશ ગરગરતા નહીં રમાડો આમે રમાડી તારો શું થાય બધું આવે છે કે નહીં જુગાર નથી રમતો એ મારાથી વધારે સારું કોણ જાણે બધું આવે છે કે હું જો હા આવું છું. બોલ શું કરવાનું એક સવાલ એક જવાબ ગુજરાતીમાં બોલો યુ હેવ ટુ આન્સર ધ ક્વેશ્ચન આઈ આસ્ક ઓકે તારે મારા સવાલોના સાચા અને ઓનેસ્ટ આન્સર આપવાના તો નેટ ચાલુ થઈ જશે ડન તારું નામ ચિન્મય શું કરે તારી સામે બેઠો છું સાચો ને ઓનેસ્ટ આન્સર ઓકે સૌથી વધુ શું કરવું ગમે ચેક કર કોની સાથે એક સાથે બધા સાથે કેવી રીતે ફેસબુક કે ટ્વિટર ફેસબુક કે ટ્વિટર ટ્વિટર ફોટોસ કે ટ્વીટ ટ્વીટ ફોટોસ કેમ નહીં જવાબ આપ નહીં તો નેટ ચાલુ નહીં થાય ચાલ તને એક ઓપ્શન આપ ફોટોસ કેમ ડર કે શરમ સામે બેસીને જવાબ આપ તો નેટ ચાલુ થશે તારું મોઢું બંધ કર નેટ થવાનું છે ત્યારે એ રીતે થઈ જશે આના વગર નહીં થાય ટ્વીટ બેસ જવાબ આપ ફોટોસ કેમ ડર કે શરમ ડર શેનો ડર ખબર નહીં પણ ફોટોસ જોવા કે શેર કરવા નથી ગમતા કેમ કારણ કે એક પ્રકારનો ડર જાત સાથેનો ડર ના છેલ્લો ફોટો મારી સાથે પડાવ્યો છેલ્લો ફોટો તો મોંઘે શું થયું ગુસ્સો આવે છે કેવો ગુસ્સો અનહદ ગુસ્સો આમ લોહી પડી જાય એવો ગુસ્સો માથાના વાળ ખેંચવાનું મન થાય એવો ગુસ્સો મોટે મોટેથી ચીસો પાડવાનું મન થાય એવો ગુસ્સો આમ થોડું ખૂન કરી નાખવાનું મન થાય ને એવો ગુસ્સો જેવો ગુસ્સો પાંચનું ખૂન કરતી વખતે આવ્યો હતો એવો ગુસ્સો હા પણ મેં કોઈ ખૂન નથી કર્યું તો પછી પાંચ ગયો ક્યાં એ એની મરજીથી ગયો છે તારી મરજી વગર એ એની મરજીથી જઈ શક્યો હા શક્ય નથી તે પાંચનું ખૂન કર્યું છે તારું મોઢું બંધ કરે મને મારું કામ કરવા દે પછી હું બતાવું બંધ કરને તમારી સાથે વાત કર ના ઠીક છે બંધ કરને આનો અવાજ કરી દો મારી સાથે વાત કર મને કંટાળો આવે છે મને પણ કેમ તો આ નેટ ચાલુ નથી થાય હવે જીવનમાં આવા ઉતાર ચઢાવ આવે છે પણ જીભાઈ તને તારા બાળપણની કઈ વાત યાદ છે તું ત્યારે શું કરતો કેમ ત્યારે આ ટ્વીટ બીટ કઈ હતું નહીં ને એ જ વાતનો તો અફસોસ છે. કેમ તે અટકી કેમ ગયો યાર તું બહુ હેંગ થઈ જાય છે આ હેંગ થોડી યાદ આવે હું જોઈ લઉં નેટ આવ્યું કે નહીં કેમ અરે વાહ ક્યાં વાત આવડે છે મારી ગલીની ટીમનો સૌથી ફેવરિટ પ્લેયર હતો તો કોલેજની ટીમમાં હોય છે જ ને હા કેમ તને આટલા બધા સવાલો કેમ થાય છે આ સવાલોથી તારી આખી ફાટે છે કેમ હાટવાનો સવાલ નથી પણ ટોર્ચર કરવાની પણ હદ હોય ત્યારે હદની બહાર જાવ ને ત્યારે આપણી હદ ખબર પડે એક બાજુ તું ને બીજી બાજુ આ નેટ ખબર નહીં કે મારી સાથે જ કેમ ઠીક છે પણ તે જવાબ ના આપ્યો તું કોલેજની ટીમમાં છે કે નહીં ના અચ્છા એટલે એક ઉગતી પ્રતિભાએ સ્વહસ્તે સ્વનો નાશ કર્યો થોડા ના મારીશ ને આ તો પણ તે જવાબ ના આપ્યો
તું કોલેજની ટીમમાં કેમ નથી? તો કારણ જાણી તું શું કરીશ? ટાઈમ પાસ. જો તું મને ગુસ્સે ના કરીશ નહીં તો અરે ગુસ્સો આવશે તો તું શું કરીશ? તું કોઈનું કંઈ બગાડી શકે એવા ગટ્સ છે તારામાં? મને ગુસ્સે ના કરીશ નહીં તો તારું માથું ફોડ નાખીશ. અચ્છા, એટલે 5 નું માથું ફોડી નાખ્યું હતું. મેં એવું કઈ નથી કર્યું. એવું તો તું કહે છે, હું કેવી રીતે માની? પણ પાંચનું ફોન કરું કેમ? મને કારણ તો આપો. કારણ કે તને હંમેશા એન્કરેજ કર્યા કરતો હતો ને તું વાતને હંમેશા ટાળી જતો હતો. તો એ કોઈનું ફોન કરવા પાછળનું કારણ ના હોઈ શકે. પણ એને શરૂઆત તો કહી શકાય ને. જો તું વાતને આડા પાટા ઉપર લઈ જઈ રહ્યો છે તું લાવે ને સીધા પાટા પર. તારી સાથે વાત જ નથી કરવી યાર. બસ ફેરવી લીધી પીઠ. રેલો આવ્યો એટલે સંકેતને ઊભા થઈ ગયા. તારું મોઢું બંધ કર ને. તારી સાથે વાત પણ કોને કરવી છે ડરપો? એ ડરપોક કોણ છે? ક્યાં કે બોલતા નથી એટલે. તું બોલ ને, તને કે રોકનારું છે કોણ, પણ તું નહીં બોલે. ડરપો મને ડરપોક રાખે છે તમ. એક વાળી 7.5 માં ડરપો બોલ શું કરી લઈશ તું? મને ડરપોક રાખે છે તમ. આઈ વિલ કિલ યુ. હા તો માર ને, મારે પણ જોવું છે કે તે પાછળનું ખૂન કેવી રીતે કર્યું હતું. જાણું છે જાણું છે. તારામાં બુદ્ધિ ઓછી કે તો દેખાડો કરે. તો સાંભળ. અચ્છા પેલા પાછળ કરું એને ધક્કો માર્યો આ જગ્યા પર પડ્યો. પછી એના માથા પર ટાળું મારીને મેં એનું માથું ફોડી નાખ્યું. પણ તેને માર્યો કેમ? તેની સાથે ખુશ હતો. એના લીધે કરીને તું ખુશ રહેતો હતો, પછી એને મારવાનું કારણ શું? કેમ કે એ મારા કયામાં નહોતો રહેતો. એ મારી પાસે એ જ કરાવતો હતો જે એ કરવા ઈચ્છતો હતો. એના લીધે હું નેટથી દૂર થઈ ગયો. મેં વાંચવાનું શરૂ કર્યું. મારો મોટો ભાગનો સમય બુક સાથે વીતવા લાગ્યો. એ વખતે એક બુકની લાઈન મને ખૂબ ગમી ગઈ. મને શેર કરવાની ઈચ્છા થઈ. હું ઓનલાઈન છું ત્યારે મને ખબર પડી કે છેલ્લા 7 દિવસથી હું ઓનલાઈન નહોતો. મેં મારા ફ્રેન્ડ જોડે વાતો કરવાનો પ્રયત્ન કર્યો, પણ 7 દિવસમાં તો એ લોકો ક્યાંય ક્યાંય નીકળી ગયા હતા. હું તો ત્યાંનો ત્યાં જ થઈ ગયો. લગભગ ચોથા દિવસ પછી તો કોઈ મને ટેગ પણ નહોતો કર્યો. મારો ગુસ્સો વધતો ગયો. મેં જૂની ચેટ વાંચવાનો પ્રયત્ન કર્યો, પણ ત્યાં નિષ્ફળ ગયો. મારી કોઈ વાત હું જ ન સમજી શક્યો. મારો ગુસ્સો વધતો ગયો ને એવામાં 5 એક નવી બુક લઈને આવ્યો. મેં બુક પાડીને રાખી દીધી ને પછી એનું ગળું પકડી અને અહીંયા ફેંક્યો અને માથામાં તાળું મારી એને મારી નાખ્યો. હા એને માર્યાનું ગિલ્ટ છે ને? શું બહુ એટલું લાગતું હશે ને? ચૂપચાપ. તારી સાથે તો વાત કરનારું પણ કોઈ નથી. 700 ફોલોઅર્સ છે. ફ્રેન્ડ્સ નથી ને. મોટો બંધ કરતા રહું. એ તો શું મને પણ મારી નાખીશ? હા હું નહીં મારું. હું નહીં મારી નાખીશ. તું ગમે તે કર, હું નહીં મારું. હું કોઈ પણ તારી સાથે મારી નાખીશ. હું તને મારી નાખીશ. તું છે ત્યાં સુધી નહીં મારું. હું નહીં મારું. હું નહીં મારું. હું નહીં મારું. પાછો આવી ગયો. તું એકવાર કીધે કઈ નહીં સમજી એવું છે? પણ તું કરે છે શું? ફોટો જોઉં. તું પણ એકવાર કીધે ક્યાં કઈ સમજે છે? શું થયું? નેટ આવી ગયું. તું પણ ટ્વીટ કરે છે. ના ભાઈ ના. તો પછી આમ સ્માઈલ કેમ કરે છે? કેમ? ટ્વીટ કરતા હોત ત્યારે જ સ્માઈલ કરી શકાય એવો કોઈ નિયમ છે? તું તો ત્યારે જ કરીશ. એ ભાઈ આ ટ્વીટના ચક્કરમાંથી બહાર આવ ને તો તારી હાલત પણ અભિમન્યુ જેવી જ થશે. આ અભિમન્યુ ને એ બધું તને ક્યાંથી ખબર? દેખ મિનિટ, એક્ઝેક્ટલી તું કરે છે શું? તારો ભવ્ય ભૂતકાળ જોઈ રહ્યો છું. તું કઈ આડોવડું મંતર તો નહીં હો પ્લીઝ. તારી એક્સ ગર્લફ્રેન્ડના પિક્સ જોઉં છું. એ ફોટો બંધ કર તું પ્લીઝ. કમ ઓન મેન, હું એના પિક્સ જોઉં છું, એના પ્રપોઝ નથી કરતો. તું એ તું બધા સાઈડ જતો રહે. ઓકે ઇટ્સ ગુડ. પણ તારા ફેમિલી ફોટોગ્રાફ સરસ છે. તું હવે તારી લિમિટ ક્રોસ કરે છે. અરે વાહ, મારે પણ મર્યાદા આવે મને આજે ખબર પડી. એ બંધ કર ને તારો બકવાસ. તો ચાલ મારે કેટલાક પ્રશ્નોના જવાબ આપ. હું અત્યારે કોઈ પણ પ્રકારની ગેમ રમવાના મૂડમાં નથી. પણ હું તો છું ને. તો રમ, પણ મને મારું કામ કરવા દે. નેટ વગર કેવી રીતે ટ્વીટ કરીશ? એ કેમ ઇરિટેટ કરે છે? મજા આવે. તારે જે કરવું હોય એ કર. હં? પણ મને હેરાન ન કર. આર યુ શ્યોર? હું
તને પૂછું છું, આર શ્યોર? ઓકે, એટલે આપણી વચ્ચે અબોલા થઈ ગયા એમ ને? હું શું કરું? એકલા રમવાનો કંટાળો આવે છે. કેચ, નાઇસ કેચ. થેન્ક યુ. હાય, હું શૂન્ય. એક. ઓ નાઇસ શોટ. યુ આર લીનર. લીનર, યસ. શું કરો છો તમે? હું કંઈ નહીં, બસ ગ્રેજ્યુએશન પછી મેં માસ્ટર્સ કરી રહ્યો. ઓહો, વર્જિન છો? આમને પૂછો. એમને રહેવા દો, અત્યારે એમની તપેલી. યાર, એ શું કરે છે? એ પણ કશાકમાં માસ્ટર્સ કરે છે, પણ અત્યારે નેટ ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે. બહુ સાચી વાત છે. નેટ ચાલુ ના થાય એટલે ત્રાસ થઈ જાય છે. હે ને શીખ ગઈ શીખ. આપણે અબોલા લીધા છે. એક્ઝેક્ટલી પ્રોબ્લેમ શું છે? અરે કનેક્ટ નથી થતું. બસ આમ પેલું ચક્કર ગોળ ગોળ ફર્યા કરે છે. નો રિંગ. કેન યુ પ્લીઝ કીપ ક્વાયટ? કીધું તું ને તપેલી. છે. થઈ જશે. હા? મારી સાથે વાત નથી કરી ને, બબુની ભૂ નહીં થાય જા. શું બોલ્યા? કશું નહીં. તમે કોલેજમાં શું કરો? અને કોલેજમાં શું કરવાનું? જલસા કરવાના, લેક્ચર્સ બંક કરવાના અને એક્સ્ટ્રા ઇવેન્ટમાં ભાગ લેવાનો. અરે વાહ, તો તમે કોલેજના ફેવરેટ સ્ટુડન્ટ છો ને? એવું તો કોને ના ગમે? તો તમારા ફ્રેન્ડ્સ પણ ઘણા હશે નહીં? એક મિનિટ. આ કોલેજના ફેવરેટ સ્ટુડન્ટને ફ્રેન્ડ હોય એવું કોને કહ્યું? શું વાત કરો છો? કેમ ના હોય? ના હોય. હું તમને મારી વાત કરું. હું અત્યારે જેવો દેખાઉં છું ને હું કોલેજમાં નહોતો. મારી હાઈટ પણ ઓછી હતી અને બોડી પણ એકદમ ઓછી, ખેપટ હતો એકદમ. સમજો ને, આમના જેવો. એ ભાઈ મને શું કામ વચ્ચે નાખો છો? અરે આ તો ઉદાહરણ છે માત્ર. અરે એમને ભૂલી જાઓ. પછી શું થયું? પછી મારા કોલેજના સો કોલ્ડ ફ્રેન્ડ્સ હંમેશા મારો મજાક ઉડાવતા. મને હોસ્ટેલમાં ભણવા મૂક્યો ને ત્યારે બધા મને નોકરની જેમ ટ્રીટ કરતા હતા. અને હું એમની સામે કંઈ નહોતો કરી શકતો. ક્યારે કઈ કરવાનો પ્રયત્ન કર્યો ખરા? અરે કઈ રીતે કરતો બધા મારાથી કદમાં ખૂબ વધારે હતા. તું ડરપોક છે? ના નથી. હા, તું ડરપોક છે. ના નથી. સ્વીકાર કર કે તું ડરપોક છે. ના નથી. You are a coward. No, I am not a coward. Yes, you are coward. No, I am not. You have accepted. No, I am not. હા, તું No, I am ડરપોક not. છે. No. તું રસ્તા પર રખડતું ખાસ વાળું કૂતરું છે. જેના પર લોકોને દયા તો આવે છે પણ કોઈ તને અડતું નથી. લોકોએ ફેંકેલા ટુકડાને તેમનો પ્રેમ સમજીને નજીક તો જાય છે પણ પછી પથ્થર અને પથ્થરે માર ખાય છે. તું માત્ર ભસી શકે છે, તારામાં કરવાની તાકાત નથી. ભારત 5 સ્ટાર હોટલના વેટર જેવી છે કે જેની ચારે તરફ દુનિયાભરના એશો આરામ ને જાગો જલાલી છે પણ એને ભોગવવાની રજા નથી. એ માત્ર સૌ કરી શકે છે, બીજું કશું જ નહીં. તારી હાલત પણ ગુલામ જેવી જ થશે. તું આની વાત ના સાંભળ. તું ચાલ મારી સાથે. હું તને એક અલગ દુનિયામાં લઈ મારી દુનિયા, જ્યાં બધું જ મારા કંટ્રોલમાં છે, જ્યાં મને ગમતી વ્યક્તિઓ અને વસ્તુઓ જ રહી શકે. તું પણ તારી રીતે આવી દુનિયા બનાવ. કેવી રીતે? જો અહીંયા હું તને બતાવું. અહીંયા આજુ ટેકનોલોજીનો જાદુ. કોઈ માણસે બનાવેલી દુનિયાની સૌથી સુંદર વસ્તુ છે આ દુનિયા. And the most exciting thing about this is you have an option to choose your world. બોલ, તારે કેવી દુનિયા જોઈએ છે? એવી દુનિયા એટલે એમ કે જ્યાં લોકો તને સાંભળે, તને કોઈ જવાબ ના આપી શકે, કે તે નક્કી કરેલા લોકો તને જવાબ આપી શકે. તું ઈચ્છે એની જોડે વાત કરી શકે અને તને ન ગમતા વ્યક્તિને તું દેખાય પણ નહીં. કે પછી તું ફોટો શેર કરી શકે જો તારે કરવા હોય તો. બોલ, તારે શું કરવું છે? I don't know. હું આઈ ડોન્ટ નો. તને નથી ખબર what you want? Do you know what do you want? જોએ મને આમ સવાલો નહીં કરવાના, એટલે મદદ નહીં કરું. Okay. હવે આપણે તારો આઈડી બનાવવાનો છે. ID? આઈડી એટલે સમજ નહીં તારું નવું નામ. એ તો મજાની વાત છે કે આમાં તું તારું નામ નક્કી કરીશ. કોઈ માસી કે કોઈ વચ્ચે નહીં આવે. પછી આપણે છે ને તારો પ્રોફાઇલ પિક્ચર મૂકવાનો. ફોટો છે તારી પાસે? હા, પાસપોર્ટ સાઈઝનો છે. અલે આવા ફોટો ના ચાલે. ન્યુ કમર. જો હું તને મારો ફોટો બતાવું. અહીંયા આજો. આઈલા, એ એકદમ ચીકી લાગે છે બોસ. કોણ છે? થેન્ક્સ. તું છે? અલા પણ તું તો આવો નથી લાગતો. એટલે એટલે શું? આ તારું મોઢું જો કેટલા ડાઘા છે તારા મોઢા ઉપર. અને આ જો આના મોઢા ઉપર એક ડાઘો નથી. અને એક આ એન્ફિલ્ડ કોનું છે? તારી પાસે તો એક્ટિવા છે ને? હું આવી બધી ડિટેલમાં નહીં જવાનું. ફોટો એડિટ કરેલો છે ને એન્ફિલ્ડ મારા ફાધરના એક ફ્રેન્ડનું છે.
હા એટલે આ પીકમાં જે છે એ બધું ખોટું છે. ખોટું ક્યાં છે? હું છું ને. તારી જાતને પૂછ તું છે. ના નથી. આમાં હું નથી તો કોણ છે? સાહેબ તમે સમજ્યા નહીં. તમે છે ને આ બધું સ્થૂળ અર્થમાં લઈ રહ્યા છો. જરા સૂક્ષ્મ અર્થમાં સમજો ને. ત્યાં શું બોલ્યો? એ કાકાજીને જીવનમાં પહેલી વાર મને પણ પૂછ્યું છે. એ ટોપા એ એમ કહે છે દિખાવે पे मत जा अपनी अकल लगा. જો હું સમજાવું તને. આ પીકમાં છે તું નથી અને જે તું છે આ પીકમાં નથી. આવું કોણે કહ્યું? મેં કહ્યું. હું બાટી ટેકો જાય કરું. બસ તું એ જ કર્યા કર. સત્તા ડામાડોળ થઈ નથી કે બેસી ગયા બીજાના ખોળામાં. સાલા hypocrites. I am the wisest man alive. For that I know only one thing, that I know nothing. આ વાક્ય શું મહત્વ રાખે છે આપણા માટે? What rubbish. સબ વાહિયાત વાત છે આ. તું તો આ વાતમાં માને છે. યાદ આવ્યું? નહીં આવે. તને પણ યાદ નહીં આવે કારણ કે તું પણ એ જ જમાતનો છે. શું કહ્યું તું આને? સાલા hypocrites. આ એ જ મહાન ફિલોસોફરનો કોટ છે જેને તમે છેલ્લા 4 મહિનાથી કન્ટિન્યુઅસલી ટ્વિટર પર ફોલો કરો છો. અને આજે સવારે નેટ બંધ થયું ને એની પહેલાની છેલ્લી ટ્વીટ આ જ હતી. હા તો શું થઈ ગયું? કર્યું મેં tweet. એટલે જે વાતમાં તને સમજણ નથી પડતી અથવા તું જેમાં માનતો નથી દુનિયાને બતાવવા માટે તું કંઈ પણ કરીશ ને. હા કરી. તો એમાં શું છે? બીજા બધા કરે છે. અને તમે લોકો મારી પાછળ કેમ પડ્યા છો? તો ભાઈ અમે બધાને ના ઓળખીએ. અમે તો તને જાણીએ. અને પીછી વાત છે તું ફોટોસ પણ શેર નથી કરતો ને. ના. તો પછી આ ઉધારના એન્ડફેડ અને મોઢાવાળો પ્રોફાઇલ પિક ક્યાં મૂક્યો છે? સિમ્પલ છે. સમવન સ્પેશિયલ માટે. એટલે લવ. It's not love. It's love. જો ભાઈ આજના જમાનાના સંદર્ભમાં અંગ્રેજી ભાષાના શબ્દ લવની જગ્યા ગુજરાતી ભાષાના શબ્દ લવ એ લઈ લીધી છે. ગમે તે ના બોલીશ. કેમ ભાઈ? આખી ખોટું બોલે છે. હા? તમને આમ ઈચ્છા નથી થતી રસ્તે જતી છોકરીને જોઈને એને ઇમ્પ્રેસ કરી દેવાની? અરે ઇમ્પ્રેસની વાત કરે છે. મગજમાં તો રોજ પ્રપોઝ, ફર્સ્ટ ડેટ, ફર્સ્ટ કિસ અને બીજા ઘણા બધા ઘોડા દોડી જાય છે. અને સૌથી મજાની વસ્તુ એ છે કે આવું દર 4 રસ્તે થાય. હું એવું કંઈ નથી કરતો. લોકોને ખબર નહીં પણ હું એવું નથી કરતો. એમ એટલે તે આ પિક એમ જ મૂક્યો છે હે ને? હા તો ડિલીટ કરી કોઈ નાખ. આવ્યો પણ છે તો I will kill you. વાહ क्या पैशन है. આ પેશન જો રિયલ લાઈફમાં રાખ્યું હોત ને તો કોઈ સાચે કોઈ છોકરી તને પ્રેમ કરતી હોય એટલે અમારો પ્રેમ સાચો નથી એમ. તો સાહેબ સાચો અને પ્રેમ આ બે શબ્દ તમારાથી સાથે ના બોલાય પાપ લાગે. રોજ સવારે ગુડ મોર્નિંગ ટ્વીટ કરીને જગાડવા. ત્યારબાદ 2 કલાકે બાપુ બાપુ દીકુ જાનુ આવા સંબોધન સાથે કોણ ક્યાં છે ને શું કરે છે એ પૂછવાનું. અને જો ભાવે ને તો ટોપી વાળી સ્માઈલી મોકલી દેવાની. અને પછી રાત્રે ગુડ નાઈટ ટ્વીટ કરીને સુવડાવ. આ પ્રેમ છે. હા she gets for me and I get for her too. આને ઘેર નહીં ઇનસિક્યોરિટી કહેવાય. જો ભાઈ તું નક્કી કરીને બેઠો છે કે તારે વાંધા કાઢ તો કાઢ. એનો હું કઈ નહીં કરી શકું. તારે જે કરવું એ કર. અચ્છા એટલે તું મને પણ બ્લોક કરી નાખ્યું છે. ના તો તારા વિશે ટ્વીટ કરીશ. કોણ માનશે? મારા ફ્રેન્ડ. ફોલોઅર્સ એ ફ્રેન્ડ છે. એમ તેમાંથી કેટલા સાથે ટ્વીટ કે ચેટ કરવા સિવાયના સંબંધ છે તારે? એમાંથી કેટલા લોકો સાથે બેસીને ચા પીધી છે? કોના પેપરમાંથી એક્ઝામમાં ચોરી કરી છે? એમાંથી કેટલા સાથે તારા સંભાળના જોડાયેલા છે? આથી કોણ તને સાચે ઓળખે છે? જ્યારે એ લોકોને ખબર પડશે ને કે તું જે છે એ બતાવતો નથી ત્યારે એ લોકો પણ તને બ્લોક કરી નાખશે. ત્યાં પણ તારું કદ નાનું થઈ જશે અને એ પણ લોકો તને ગુલામની જેમ ટ્રીટ કરશે. ના એવું કઈ નહીં કરે. કરશે કેમ કે જેમ તારી એક દુનિયા છે એમની પણ એક દુનિયા છે અને એ દુનિયામાં કંઈ પણ કરી શકે છે. તને બ્લોક પણ કરી શકે છે. ના એવું કઈ નહીં થાય. કરશે. અને એક અઠવાડિયા પછી તું જે છોકરીના પ્રેમમાં છે ને એ છોકરીના રિલેશનશિપ સ્ટેટસમાં કોઈ બીજા છોકરાનું નામ છે અને એના કિસ્સા જોવા પડશે. તું પણ એક સાઈડ પિક્ચર મૂકીને સિમ્પથી ગેમ કરી લઈશ. તને સિમ્પથી આપશે તો કારણ કે તું એમની નજરમાંથી પહેલો જુઠ્ઠો સાબિત થઈ ગયો હોય. સાવ એકલો થઈ જઈશ. તારી દુનિયા તહેસ નહેસ થઈ જશે. બધું લાઈફ પર રિયાલિટી હાવી થઈ જશે. તારું નામ હાસ્યાસ્પદ થઈ જશે. લોકો તારા મિત્રો તારા નામનું જોક્સ બનાવશે અને શેર કરશે. તારું નામ મજાક ઉડાવવામાં આવશે. ધીરે ધીરે બધા તને અવોઇડ કરવામાં આવશે. તારા ફોલોવર્સ ઘટાડશે. તારું અકાઉન્ટ ડીલ થઈ જશે. અને બીજી જગ્યા ખબર છે ને ત્યાં કોઈ નહીં હોય ત્યાં શૂન્ય પણ નહીં હોય. પણ નહીં હોય. હા ના તું ક્યાંય નહીં જાય. મારા પર હુકમ ચલાવે છે. ના રિક્વેસ્ટ કરું છું. હા તો સાંભળ અમે અહીંયા રહીએ એના માટે અમારી એક શરત છે. તારે તારી આ દુનિયા છોડીને સત્યતાનો સ્વીકાર કરવો પડશે. કઈ સત્યતા? તું જે છે એનો સ્વીકાર કર. અમારો સ્વીકાર કર. ના તમે લોકો પાછા મને એક દુનિયામાં લઈ જવા માંગો છો જ્યાં મારું કોઈ અસ્તિત્વ જ નથી.
જેવું હોઉં કે ના હોઉં કશું ફરક જ નથી પડતો. આ વાત તે ઘડી લાગી છે અને એટલી મજબૂતાઈથી પકડી રાખી છે કે અમે પણ તને નથી છોડાવી શકતા. તમારી વાત માન. શું કામ માં? શું છે ત્યાં? શું રાખ્યું છે તમારી દુનિયામાં? શુષ્કતા વસેલી છે. જ્યારે મારી દુનિયા જીવંત છે. છૂટકી છે. એ મારી છે. તને ખબર છે તું કોણ છે? હા, હું જે તારી સામે ઊભો છું એ છું. તું શા માટે ખોટા આડંબરમાં જીવે છે? તું એ નથી કે તું પ્રિટેન્ડ કરે છે. મેં તારી આસપાસ એક ચાદર ઓઢી દીધી છે, વર્ચ્યુઅલિટીની ચાદર. તારી સત્યતા એ નથી. એ પડદા પાછળનો તું છે. તારે જોવું છે તું કોણ છે? આ છે હસતો, રમતો, જીવતો. અચિન્મય સ્પર્શ કરી શકે છે. એ સ્પર્શને અનુભવી શકે છે. એ ભાર કરી શકે છે. અચિન્મય કોઈ પણ વાત પર નિખાલસપણે હસી શકે છે. એ મન મૂકીને શરમ વગર લડી શકે છે. એને એ ડર નથી કંઈ કરશે તો લોકો શું કહેશે. અને સૌથી મોટી વાત, આ ચિન્મય આંગળીઓથી નથી બોલતો. આંગળીઓથી બોલી બોલીને થાકી ગયો છું. પણ શબ્દો સાંભળનારું કોઈ છે જ નહીં. રામ, તને કે યાદ આવ્યું? બધું જ. શું યાદ આવ્યું? બે આપણે શું કર્યું? આપણે જે કરવાનું તે કર્યું. હવે જે કરશે એ કરશે. ક્યાં જાય છે? તારે શું કરવું છે? તું ક્યાં કેમ જાય છે? આઈ વોન્ટ ટુ ક્વિટ. તને કેટલું સમજાવ્યું પણ તું કંઈ સમજવા જ તૈયાર નથી. તને કહ્યું કે સત્યતાનો સ્વીકાર પણ તું માનવા જ તૈયાર નથી. આઈ વોન્ટ ટુ ક્વિટ વોટ આઈ ફીલ. પણ તું જે ફીલ કરે છે એ ફીલ નહીં કરી શકે, કારણ કે ત્યાં 140 કેરેક્ટરમાં જ વાત થાય છે. જો મોટા ભાગની લાગણીઓ તો ખાલી 10 જ કેરેક્ટર્સની અંદર લખી શકાય. અને લાગણીઓ વ્યક્ત કરવા માટે ડાયરીઓના પાના ભરવાની જરૂર નથી. એક અડધી ટ્વીટ પણ પૂરતી હોય છે. તું અડધી પીકની વાત કરે. એક નજર જ કાફી છે. જો એ વ્યક્તિની સામે ઉભા રહેવાની તાકાત હોય ને તો. બી રિયલ. તારી પાસે માત્ર અમે નથી, તારું ફેમિલી છે, તારા ફ્રેન્ડ્સ છે જે બહાર તારી રાહ જુએ છે. હવે તૈયાર તારે કરવાની છે. આમ શ્વાસે શ્વાસે મરે છે ને એના કરતાં એકવાર અમે કહીએ એમ જીવી જો ને. અથવા તો એક ઝાટકે મરી જા. તું કશું જ નહીં કરે એમ. તું કશું જ કરી શકે એમ નથી. તારા મધ્યથી સ્વીકારવા તો તૈયાર જ નથી. હા નથી. ડરપોક છે. પાયલો બની ગયો છે તું. હા છું. નપુંસક બસ. તારે જે કહેવું હોય પણ વાત અહીંયા છોડીને બહાર નહીં આવું. કેમ કે મને અહીંયા મારું અસ્તિત્વ દેખાય. મને ખબર અત્યારે હું જે બતાવું છું એવું નથી. હું આજે પણ આ પાસમાં લટકાવીને રાખેલા ફોટો અને વસ્તુઓમાં જીવું છું. હું હજી પણ ત્યાં અને એટલે હું એવી દરેક વસ્તુથી દૂર રહેવા માંગુ તો જેનાથી મને મારો પાસ યાદ ના આવે. મને ખબર છે અત્યારે આ બધું તને હિપોક્રેટ લાગશે. આઈ ડોન્ટ કેર એન્ડ આઈ ડોન્ટ વોન્ટ ટુ ગીવ અ ડેમ. તું મને જે દુનિયામાં લઈ જવા માંગે છે એમાં ક્યાંય હિપોક્રેસી નથી. દરેક લોકો રિયલ લાઈફમાં મમરા પહેરીને ફરે છે. બાળક નાનું હોય ત્યારથી એને સંસ્કાર નહીં પણ દંભ શીખવો છે. એક રેટ રેસમાં મૂકી દો છો એને તો કોઈ પૂછતું જ નથી કે એને આ સામસીડી યાદ છે તમને લોકોને? બહુ મજા આવતી હતી નહીં રમવાની? સામસીડી, લૂડો, ગદ્દાચોર, ડોંકી મોંકી બહુ જ મજા આવે. મને
કેરમ ચેસ એનાથી મગજનો વિકાસ થાય. આવું બધું ના રમાય. સારું હાથી ઘોડા અને ઊંટ વજીરની ચાલો સમજવામાં હું મારી જ ચાલ પૂરી કરું. કોમ્પિટિશનને મારા મન ઉપર એટલી હાવી કરી દેવામાં આવી કે રમવાની મજા હોય એ જ હું ભૂલી ગયો. થોડા ટાઈમ પછી આઈ સ્ટાર્ટેડ પ્લેઇંગ ક્રિકેટ. તો પપ્પાએ મને સીધો કોચિંગમાં મૂકી દીધો. મને તો કોઈ પૂછ્યું જ નહીં કે મારે પ્રોફેશનલી ક્રિકેટમાં આગળ વધવું છે કે નહીં. મને નહોતી મજા આવતી. હું એ લોકોને સમજાવીને મરી ગયો કે મને 15 પગલાનું રનઅપ લઈને રાઈટ આર્મ મોડથી વિકેટ બોલ નાખવામાં નથી મજા આવતી. મને મજા આવે છે ગલીમાં એક ટપ્પી એક હાથે આઉટ રમવાની. શું કરતો? મારે આર્ટ્સ ભણવું હતું. મેં 10મા પછી આર્ટ્સમાં એડમિશન પણ લીધું. પણ મારા સગા કાકાએ અમારી સાથે બોલવાનું બંધ કરી દીધું કે છોકરો આર્ટ્સ કરે છે. અને મારે 11મું રિપીટ કરવું પડ્યું કોમર્સ સાથે. આ ડેબિટ વોટ કમ્સ ઇન ને ક્રેડિટ વોટ ગોઝ આઉટ ને આજીવન મારી સાથે ચોંટાડી દેવામાં આવે. સાચું કહું, મને આ આંકડા કે ખાતા કંઈ જ પલ્લે નહોતું પડતું. આ તો લોકોની લાગણીઓને ક્રેડિટ કરવા માટે મેં મારી ઈચ્છાઓને ઘાતક ખાતે ઉધારી નાખી. પિક્ચરોમાં જોતો કે લાઈફ ગમે તેવી હોય પણ એમાં દોસ્તો આવે ને એટલે ગાડી ટ્રેક ઉપર આવી જાય. સ્કૂલમાં તો આવા દોસ્તો ના બની શક્યા એટલે થયું કે કોલેજમાં દોસ્તો ઉપર દાવ રમી જોઈએ. પણ મને ખબર નહોતી કે કોલેજમાં દોસ્તો બનાવવા માટે લુક્સ અને સ્ટેટસ ખૂબ મહત્વના હતા, જે મારી પાસે નહોતા. મને કહ્યું કે દોસ્તી દિલથી થાય છે, પણ સારું ત્યાં ખબર પડી કે આ તો ખિસ્સાથી થાય છે. હું દોસ્તો માટે વલખા મારતો હતો ને એ લોકો મને નોકરની જેમ ટ્રીટ કરતા. લગભગ 2 વર્ષ સુધી મેં દોસ્તીના નામે ગુલામી જ કરી. લગભગ બીજા વર્ષના વેકેશન સુધીમાં મારી લાઈફમાં ફેસબુક અને ટ્વિટર બંને આવી ગયા હતા. એ વખતે મને યાદ છે કે મારા ફાધર છે એમનો ફ્રેન્ડ એમનો એન્ફિલ્ડ અમારા ઘરે મૂકીને ગયા. મેં એન્ફિલ્ડ સાથેનો ફોટો શેર કર્યો અને પછી તો મારી દુનિયા બદલાઈ ગઈ. મારું ફ્રેન્ડ્સ શોધવા માંડ્યું. જે છોકરી છેલ્લા 2 વર્ષથી મને ગમતી હતી ને એના સામેથી મને ઇનબોક્સમાં મેસેજ આવવા લાગ્યા કે મને મળવા માંગતી હતી. મને ખબર છે કે મને નહીં, પેલા એન્ફિલ્ડને મળવા માંગતી હતી ને એના માટે એની જરૂર હતી મારી ને મારે જરૂર હતી એ જરૂર હતી. એના પછી મેં બીજો ખતરો કર્યો. એક બહુ મોટા પોએટ છે, એમણે એક શેર મેં શેર કર્યો કે हर एक आदमी में होते हैं 10-20 आदमी जिसको भी देखना है कई बार देखना. મને નહોતી ખબર પડતી કે આ શું કહેવા માંગે. સાચે કઈ ટપ્પી નહોતી. પણ આ એક વાત ખબર પડી કે આ પોસ્ટ ઉપર 137 લાઈક ને 58 કમેન્ટ હતી. મને થયું કે સારું મારું પણ અહીંયા કંઈ મહત્વ છે. મને ખબર પડી ગઈ કે જો મારે મારું મહત્વ બનાવવું હોય ને તો એના માટેની દુનિયા આ જ છે. મેં મારી દુનિયા બનાવવાની શરૂઆત કરી અને થોડો ટાઈમમાં હું એ પણ સમજી ગયો કે અહીંયા બીજા બધા પણ મારા જેવા છે. ત્યાં બધા જ ચિન્મય છે. એમની પોસ્ટમાં હું મારી જાતને જોઈ શકું. મેં મારી દુનિયા બનાવવાની શરૂઆત કરી. અને અહીંયા એક ખૂબ સિમ્પલ રિવાજ છે કે હું તારી પીઠ ખંજવાળું, તું મારી પીઠ. સ્ક્રેપથી સ્ટેટસ, સ્ટેટસથી ટ્વીટ. હું ધીમે ધીમે વિકસવા લાગ્યો. હું જીવવા લાગ્યો. હું ટ્વીટ કરું ત્યારે મને એવું લાગે કે હું કંઈ બોલી રહ્યો છું. કોઈ મારી ટ્વીટને રીટ્વીટ કરે ત્યારે મને એવું લાગે કે કોઈ મને
મારી લાઈફમાં આવી ગયા. હવે તું પણ અહીંયાથી જતો રહે. નહીં તો તારો પણ એ જાળ થશે જે પાંચમો થયો છે. કેમ કે ટ્વીટ કરવું ને એ મારા માટે જીવવું છે. અને Goodbye, cruel world. Only goodbye, goodbye, goodbye. Goodbye, all you people. There's nothing you can say to make me change my mind. Goodbye. wisest man alive. Dot 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 dot. Smile. I નો હાય I me me myself. myself I me myself. me myself why I me myself. me myself I me myself. who I me myself I me myself. 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 Me? Not at all. આપણે કોણ છીએ? આપણે કે તું હું નહીં લ્યા. તું હું શૂન્ય તું શૂન્ય? હું ચિન્મય છું. એમાં કોઈ ઈગો કેમ ના કરે બધા ચિન્મય જ હોય તું અહીંયા કેમ આવ્યો? અને મળવા મારે કોઈ નથી મળવું. મારે બહુ કામ છે. હા I have an important work to do. શું કરવું છે તારે I want to quit.